શ્રીનાથજી જેના માટે એમ કહેતા હોય, ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. એ કેટલા પદો સ્વયં પ્રભુએ આજ્ઞા કરી છે. તું ડરી માખન દૂધ છીપાવે. આ સદગરામાં બિરાજે છે. એકવાર ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને મહાવદ સાતમનો દિવસ આવે. શ્રી ગિરધરજી રોજ અહીંયા નવનીત લાલને લાલ લડાવી અને શ્રીનાથજીની સેવામાં પધારે. શ્રીનાથજીની સેવામાં પધારે. श्रीनाथ जी बाबा ने आज कोई विचार थे उन्हें कहो, गिरधर मुकु काका जी को घर देखवे आया. મને મેં સાંભળ્યું છે કે મથુરામાં દુર્ગાવતી રાણીએ તમારું બહુ સુંદર ઘર બનાવીને આપ્યું છે અને મારે તમારું ઘર જોવાનું છે. અરે બાબા, ઘરમાં તો કાંઈ તૈયારી નથી. અરે પોતાના ઘરે આવવામાં કોઈ તૈયારી થોડી કરાવવાની. ગુસાઈજીનું ઘર એ મારું જ ઘર છે, પણ કાકાજીને ખબર પડશે તો હમકુ ભર જઈએ, અમારા ઉપર ખીજાશે. અરે નાના, કાકાજી પધારશે ને પહેલા હું પાછો આવી જઈશ, પણ મારે તમારું ઘર જોવા આવું છે અને ખેલના દિવસો ચાલે છે તો તમારા પરિવાર સાથે મારે હોરી ખેલવા આવવું છે. શ્રીનાથજી બાબાએ આવી આજ્ઞા કરી એટલે ગિરધરજીનો તો આનંદ માતો નથી અને આ એવા હરખમાં આવી ગયા કે શ્રીનાથજી અમારા ઘરે પધારશે, અમારે ત્યાં હોરી ખેલશે. એવા ઉત્સાહ અને આનંદમાં આવી ગયા અને શ્રીનાથજી બાબાને પધરાવા કઈ રીતે? પ્રભુ કોઈ રથ આદિ તો છે નહીં. શ્રીનાથજીએ કહ્યું, ગિરધરજી તમારા ખભા ઉપર બેસીને હું તો આવીશ. એટલે ઇતિહાસ એમ કહે છે કે ગિરધરજીએ પોતાના કંધામાં, વિચાર કરો શ્રીનાથજી કેવું મોટું સ્વરૂપ અને કેવા સમર્થ અમારા ગિરધરજી કે શ્રીનાથજી બાબાને પોતાના કંધામાં પધરાવી અને ગિરધરજી લઈને ચાલ્યા મથુરામાં. આ સતગરામાં શ્રીનાથજી પધાર્યા છે. આ શ્રીનાથજીની બેઠક છે. ગુસાઈજીનો પરિવારનું ઘર તો છે અને અહીંયા જયારે પધારી રહ્યા હતા ને નિકટ ઘર આવ્યું, તુરંત કોઈ સેવકને દોડાવ્યા, અરે ઘરમાં જઈને સમાચાર તો આપો કે શ્રીનાથજી બાબા પધારી રહ્યા છે. અને દોડતા દોડતા જઈને કોઈ વૈષ્ણવ સમાચાર પરિવારમાં આપ્યા, અને સાંભળો શ્રીજી ઘરમાં નિવાસ કરવા પધારે છે, હોરી ખેલવા આવે છે. અને પછી તો બધા જ વહુજી, બેટીજી, લાલજી બધા તૈયારીમાં લાગી ગયા. બધા શ્રીનાથજી બાબા ક્યાં બિરાજશે, શું પાથરીશું, શું બિછાવીશું, શું આરોગાવીશું. અરે શ્રીજી અચાનક પધાર્યા એટલે કહેવાય છે કે રોટી બનાવી હતી વહુજીએ, એટલે તુરંત શ્રીજી પધાર્યા ને આટલા દૂરથી પધારે તો ભૂખ્યા થયા હોય શ્રીનાથજી. હવે તુરંત નવી સામગ્રી ક્યાંથી બનાવી એટલે ઉપર ઘી લગાડીને પૂરું ભૂરક્યું. એટલે આપણે ત્યાં કહેવાય એ દિવસે ખરમંડાની સામગ્રી ઠાકોરજીના, એ મહાવદ સાતમના દિવસે ખરમંડા પ્રભુ આરોગે કે તુરંત ખરમંડા સિદ્ધ કરી અને એના ઉપર પૂરો ઘી લગાવી અને શ્રીજી પધાર્યા ને તુરંત એમને ભોગ થયો. શ્રીજી કહે, હું તો તમારી જોડે હોરી ખેલવા આવ્યો છું અને રોજ નિત નવીન ખેલ થાય. મથુરાના જેટલા ખેલો હોય એ રાસધારીઓને, ખેલવાળાઓને રોજ શ્રીનાથજીની સન્મુખ બોલાવવામાં આવે અને જુદા જુદા ખેલો થાય અને શ્રીનાથજી બાબા એટલા પ્રસન્ન થાય. ગુસાઈજીના પરિવારનો આનંદ માતો નથી કે આવી કૃપા અમારા પર થઈ છે. શ્રીજીએ પોતાના અમને ગણ્યા, અમારું ઘર પોતાનું ગણ્યું, અમે શું શ્રીજીને આપ્યું? પોતાનું જે કાંઈ હતું એમ ઇતિહાસ લખે છે એ બધું જ શ્રીજીને સમર્પિત કર્યું. આ શ્રીનાથજીમાં જે વૈભવ દેખાય છે ને એ કેવલ વૈષ્ણવે ધરેલો જ નથી. સૌથી પહેલા તો ગુસાઈજીના પરિવારમાંથી એ વૈભવ આવે. પોતાનું જે કાંઈ હતું એ બધું જ ભેટ ધરી દીધું. અને કહેવાય છે કે એક બેટીજીના નાકમાં ચૂક રહી ગઈ તો શ્રીનાથજીએ કહ્યું, બધું ધર્યું છે તો આપણ આપી દો. ને શ્રીનાથજીએ સર્વસ્વનું સમર્પણ સ્વીકાર કરી દીધું. અને એવો આનંદ સાથે લાલજીઓને થાય છે. એવા સુંદર ખેલના દિવસો ચાલી રહ્યા છે. પણ એ જ સમયે રોજ ચતુર્ભુજદાસ ગિરિરાજજીની ઉપર ચડતા ચડતા જાય અને મંદિરની પાસે પહોંચે ને મંદિરના દ્વાર બંધ જુએ. અને જ્યાં મંદિરના દ્વાર બંધ જુએ ને માથું પછાડે પગથિયા પર, અરે શ્રીનાથજી બાબા આપના દર્શન કરે કેટલો સમય થઈ ગયો, હવે ક્યારે આપના દર્શન થશે? ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ખજાલ. આપણે ત્યાં વૈષ્ણવનો એક વિવેક છે. ક્યારેક એવા સંજોગ આવે કે ઠાકોરજીને સાથે ન પધરાઈ જતા હોય અને એકલા જવાનું થાય ત્યારે રોજ આ કીર્તનનો પાઠ કરવો. હજી અમારા પ્રાચીન વૈષ્ણવો તો રોજ સાંજના અનવસર થઈ જાય એટલે રાતના સત્સંગ સમયે આ કીર્તનનું ગાન અવશ્ય કરે. આ કીર્તનનું એવું બળ છે કે જો આ નિયમિત ગાશો તો ચોક્કસ ઠાકોરજી એકવાર તમારી જોડે સંયોગનો આનંદ આપશે, તમને અનુભવ કરાવશે. આ એક બળ છે
અને જ્યારે ચતુર્ભુજ દાસનો વિરહ આવો ઉત્કટ થયો એટલે શ્રીનાથજીનું મન હોલી ખેલતા ખેલતા ગિરધરજીને શ્રીજીનું મુખ ઉદાસ દેખાયું. બાબા, રોજ આટલા આનંદથી હોલી ખેલો છો, રોજ નવા નવા ખેલ આપ જુઓ છો, આજે આપનું મુખ ઉદાસ કેમ છે? અને ત્યારે શ્રીજીએ કહ્યું, ગિરધર, અબ મુકુ વાપસ જાનો, મારે હવે પાછા જવું છે. અને એટલામાં તો સમાચાર આવ્યા કે ગુસાઈજી પાછા પધારી રહ્યા છે. અને નરસિંહ ચતુર્દશીના દિવસે જ્યારે ગુસાઈજી પાછા પધારતા હતા એ જ સમયે ગિરધરજીએ વિનંતી કરી કે બાબા, જૈસે પધારે તૈસે વાપસ મેરે કંધા पे બિરાજ જાઓ. જેમ એક નાનકડા બાળકને એનો પિતા ખભા ઉપર ઉચકીને જેમ લઈ જતો હોય, એમ ગિરધરજી શ્રીનાથજી બાબાને પોતાના કંધા પર પુનઃ બિરાજમાન કર્યા. અને ઉતાવળે અરે કાકાજી પધારશે ને એમને ખબર પડશે તો ઉતાવળે શ્રીનાથજીને નરસિંહ ચતુર્દશીના દિવસે પુનઃ ગિરિરાજજીની ઉપર ગિરધરજીએ પધરાવ્યા. અને એટલા માટે નરસિંહ ચતુર્દશીના દિવસે 2 વાર રાજભોગ ઠાકોરજીના આવે સેવા ક્રમમાં. કારણ કે અહીંયા પધાર્યા અને અહીંયા રાજભોગ સિદ્ધ કરી નારોગ આવે. અને ગુસાઈજી પધાર્યા અને એમને ખબર પડી કે શ્રીનાથજી અહીં પધાર્યા. પહેલા તો વર્જ્યા કરે, આવો શ્રમ શ્રીનાથજીને કરાવ્યો. ત્યારે કહ્યું, કાકાજી ક્ષમા કરજો, શ્રીજીએ પોતે આજ્ઞા કરી. અને આ સાંભળતાની સાથે ગુસાઈજીના નેત્રો ભરાયા કે શ્રીજી કેવા કૃપાળુ છે. અમારા પરિવારને પોતાનો જાણી, અમારા ઘરને પોતાનો જાણી અને શ્રીજી કૃપા કરવા પધાર્યા હતા. તો આ સદગરાના દર્શન મથુરાની અંતરગ્રહી પરિક્રમા હોય, જ્યારે પણ મથુરા જાઓ ત્યારે સદગરામાં જરૂરથી દંડવત કરવા છે. આ એવું દિવ્ય સ્થાન છે કે જ્યાં સ્વયં ગુસાઈજી સાથે લાલજી અને શ્રીનાથજી પણ બિરાજે છે. અને ત્યાંથી વૈષ્ણવની પરિક્રમા આગળ ચાલી. એટલે તો મહાવદ સાતમ એ શ્રીનાથજીનો પાટોત્સવ કહેવાય છે. કારણ કે ગિરધરજીને ત્યાં પાઠ પધાર્યા. અને જ્યારે મંદિર બન્યું ત્યારે પણ મહાવદ સાતમ હતી. એટલે એ પાટોત્સવ રૂપે શ્રીનાથજીના પાટોત્સવ રૂપે ઉજવાય છે. મથુરાની પરિક્રમા કરતા કરતા મથુરામાં 9 ઘાટ આવેલા છે. મુખ્ય 9 ઘાટ મથુરામાં છે. દરેક ઘાટમાં સ્નાન પાન આચમન કર્યા. વિશ્રામ ઘાટ, બંગાળી ઘાટ, રામ ઘાટ, શ્યામ ઘાટ, પ્રયાગ ઘાટ, સ્વામી ઘાટ, ધ્રુવ ઘાટ, કૃષ્ણગંગા ઘાટ, સરસ્વતી સંગમ ઘાટ, આ 9 ઘાટ આવે. અને આ બધા જ ઘાટોમાં સ્નાન પાન આચમન કરતા આપણી પરિક્રમા આગળ વધી રહી છે. અને હવે બધા જ વૈષ્ણવો ભેગા મળી કેશવરાયજીના દર્શન કરવા પધારે, જે કૃષ્ણ જન્મભૂમિ કહેવાય છે. મથુરા જઈએ ત્યારે કેશવરાયજીનું મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ એવું લખ્યું હશે. વજ્રનાભ જે ભગવાનના પ્રપૌત્ર હતા, એ જ્યારે મથુરા આવ્યા અને પ્રભુ વિશેની સમગ્ર કથાનું શ્રવણ કર્યું ત્યારે એમના મનમાં મનોરથ આવ્યો કે પ્રભુ જ્યાં પ્રગટ થયા હતા ત્યાં એમનું મંદિર, વિશાળ મંદિર બાંધ્યું. અને વજ્રનાભજીએ આ કેશવરાયજીનું સ્વરૂપ સિદ્ધ કરાવ્યું અને અહીંયા આ કેશવરાયજીના મંદિરમાં પધરાવ્યું અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું. અને આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી પણ રોજ કેશવરાયજીના દર્શન કરવા માટે પધારતા, એવો ઉલ્લેખ આવે છે ઇતિહાસમાં. આ પ્રાગટ્ય ભૂમિ છે જે ભાગવતજીમાં આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ છીએ. તમદ ભૂતમ બાલકમં ભુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. જે કંસના કારાગૃહમાં ચતુર્ભુજ નારાયણ રૂપે પરમાત્મા પ્રગટ થયા હતા, એ પ્રભુની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિ આ કેશવરાયજીનું મંદિર છે. અને એટલા માટે જ્યારે પણ મથુરાની યાત્રા કરવા નીકળીએ ત્યારે પ્રભુ જ્યાં પ્રાગટ્ય લીધો એ ભૂમિને વિશેષ રૂપે વંદન કરવા. કારણ કે ભૂમિના અનેક પ્રકાર છે. આપણે જો જન્મભૂમિ, તપોભૂમિ, લીલા ભૂમિ, નિર્વાણ ભૂમિ. તીર્થોમાં લગભગ આ 4-5 પ્રકારની ભૂમિ હોય છે. જન્મભૂમિ, ક્યાંક તમે ક્યાંક તીર્થયાત્રામાં જાઓ તો કે આ રામ જન્મની ભૂમિ છે, કે આમના જન્મની ભૂમિ છે, વિશેષ રૂપે જન્મભૂમિ હોય. ઘણી જગ્યાએ તપોભૂમિ હોય. કોઈ ઋષિ મુનિઓએ ત્યાં તપ કર્યા હોય. જેમ નૈમિષારણ્યમાં જઈએ કે 88,000 ઋષિઓ અહીંયા તપ કર્યું. અને મહાપ્રભુજી જયારે પધાર્યા નૈમિષારણ્ય તો 88,000 ઋષિઓ સાથે સુતજી આદિ સૌનક આદિ ઋષિઓ મળવા આવ્યા અને સુંદર ચર્ચા થઈ છે. તો આ તપોભૂમિ. ચોથી લીલા ભૂમિ, કે જ્યાં ભગવાન કે કોઈ દેવતાએ કોઈ વિશેષ પ્રકારની લીલા કરી હોય. એટલે જયારે યાત્રા કરવા જઈએ તો એમાં ત્રીજો પ્રકાર લીલા ભૂમિનો છે. અને ચોથો પ્રકાર એ નિર્વાણ ભૂમિ. જ્યારે સ્વધામ જ્યાંથી પધાર્યા હોય એ ભૂમિની પણ વિશેષતા મનાય છે. જેમ તમે આજે પણ દ્વારકા જાઓ ત્યારે ભાલકા તીર્થ જતા હો છો,
કે જ્યાં પ્રભુ પહોંચ્યા હતા, બાણ વાગ્યું ને પ્રભુ બધા જ પરિકરને લઈને પાછા પોતાના નિજધામ પધાર્યા. એ ભાલકા તીર્થ, નિર્વાણ ભૂમિ જેને કહીએ. એવી જ રીતે કોઈ મહાત્મા, સંત, આચાર્ય શ્રી મહાપ્રભુજી હનુમાન ઘાટ પર પધાર્યા. કાશીમાં આજે પણ બેઠકની યાદી છે. આ ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે અને રથયાત્રાના દિવસે એક એક પગથિયું ઉતરતા ઉતરતા ગંગાજીમાં કટી સુધી ઉભા રહી અને શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા ત્યાંથી કરી. એમ જ બીજે પણ મહાત્માઓ ને સંતો ને આચાર્યોની, કારણ કે જ્યારે જ્યારે યાત્રા કરવા જઈએ તો આટલી ભૂમિની વિશેષતા આપણે ત્યાં પ્રધાન રૂપે મનાતી હોય છે, એને વિશેષ રૂપે વંદનીય માનવામાં આવતું હોય છે. તો આ ઠાકોરજીની જન્મભૂમિ છે, કેશવરાયજીનું મંદિર છે. વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રસંગો કેશવરાયજી માટે, અને એનું ઐતિહાસિક આખું તમે જુઓ તો કેટલા લોકોએ એને તોડ્યું ને પાછું રાજાઓએ બનાવ્યું ને પાછું તૂટ્યું. ઘણાએ ચડાઈ કરી મથુરા ઉપર અને મંદિરોને તોડ્યા અને પુનઃનિર્માણ એના થયા છે. એવા આખો એક ઇતિહાસ આ કેશવરાયજીના મંદિરનો મળે છે, પ્રાચીન ઇતિહાસ. વૈષ્ણવો કેશવરાયજીના મંદિરમાં વંદન કર્યા અને આપણી અંતરગ્રહી પરિક્રમા આગળ વધી. આપણી પરિક્રમા આવી દુર્વાસા મુનિના આશ્રમમાં. દુર્વાસા મુનિનો આશ્રમ છે. એમ તો દુર્વાસા મુનિ એમના ક્રોધ માટે બહુ જાણીતા. ઘણા લોકો એવા હોય સમાજ, જો ઘણા દાન માટે પ્રસિદ્ધ હોય, ઘણા એમના પ્રસન્નતા માટે પ્રસિદ્ધ હોય, ઘણા એના હાસ્ય માટે પ્રસિદ્ધ હોય કે આના જેવું હશે કોઈ નહીં, આને હાસ્ય બહુ સરસ. એમ ઘણા એના ગુસ્સા માટે પણ પ્રખ્યાત કે આને તો બોલાવાય જ નહીં. ના છૂટકે જ લોકો એની પાસે જાય. ઘણા હોય ને, આપણું જ ગ્રુપ હોય પણ કોઈનાથી બધે જ ચાન્સ કરી લે, ના થાય છેલ્લે એની પાસે જાય કે આને છેડછેડાય. એમ દુર્વાસા મુનિ પ્રાય પુરાણોમાં એમના ક્રોધ માટે બહુ જાણીતા, પણ બહુ તપસ્વી ઋષિ છે, સાધારણ ઋષિ નથી. સ્વયં અનેક અમરીશ રાજાની કથામાં તમે જુઓ, અહમ ભક્ત પરાધીનો કૃત્યા છોડીને જયારે સુદર્શને પીછો કર્યો, ઘણા એવા પ્રસંગો, દુર્વાસા મુનિના ઘણા એવા શ્રાપ આપવાના પ્રસંગો આવે છે. તો દુર્વાસા મુનિનો આશ્રમ છે, જ્યાં પણ વંદન કરે, મોટા તપસ્વી છે. એવી કથા પણ આવે છે વ્રજલીલામાં કે પ્રભુએ એકવાર ગોપીઓને મળવા બોલાવ્યા. મળવા તો બોલાવ્યા પણ પ્રભુ જ બહુ મોડા આવ્યા. ગોપીઓ રાહ જોઈ જોઈને થાકી ગઈ. ત્યારે ગોપીઓએ પૂછ્યું કે પ્રભુ આટલી વાર કેમ થઈ, આવું તો મોડું ક્યારે આપને નથી થતું. ત્યારે ઠાકોરજી કહેવા લાગ્યા, પ્રભુ કહેવા લાગ્યા કે મારા તો ગુરુ આવ્યા છે સામે પાર, અને એમને હું વંદન કરવા માટે ગયો એટલે મોડું થઈ ગયું. કે આપ તો પોતે જગત ગુરુ છો, કૃષ્ણમ વંદે જગત ગુરુ, ને આપના ગુરુ કોણ? કે દુર્વાસા મુનિ, બહુ મોટા તપસ્વી છે. અરે તમે પણ એમની સેવા કરો તો તમને પુણ્યની પ્રાપ્તિ થશે. તો કે કઈ સેવા કરીએ? તો કે સવારથી બિરાજ્યા છે, એમને ભોજન આદિ કરાવો. અને ગોપીઓને થયું કે ભગવાનના ગુરુ આવ્યા છે તો લાવ એમના માટે કઈ ભોજન આદિ સિદ્ધ કરીએ. અને સુંદર વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને ગોપીઓ બધા પકવાનો લઈને જવા લાગ્યા. યમુનાજીના પાર દુર્વાસા મુનિ મુકામ કર્યો છે, પણ જોયું તો યમુનાજીમાં પૂર આવેલું છે અને એટલા મોટા ઊંચાઈથી યમુનાજી વહી રહ્યા છે કે આમાં તો ડૂબી જવાય. આમાં ભોજન લઈને પાર કેમ જવું? પ્રભુ પાસે આવ્યા, ગોપીઓને કહેવા લાગ્યા કે આપણે કહ્યું સેવા કરો, પણ સેવા કરવી કઈ રીતે? ભોજન સિદ્ધ બધું જ કરી લીધું, પણ સામે પાર જવું કઈ રીતે? યમુનાજી ઉછાળા મારી રહ્યા છે. અને ત્યારે કોઈ ઉપાય આપ બતાવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે યમુનાજીના કાંઠે ઉભા રહો અને યમુનાજી આગળ એટલું બોલો કે જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય, નિષ્કામ હોય તો મને માર્ગ આપો. ગોપીઓ કહે અમારી જોડે રાસ રમ્યા છે ને બાલ બ્રહ્મચારી. અરે હું મંત્ર આપું છું એ કરો, બીજી ચર્ચા ન કરો. યમુનાજીના કાંઠે આવ્યા અને ગોપીઓ બોલ્યા લાવ પ્રભુએ કહ્યું તો ઉપાય તો કરી જોઈએ. અને કહ્યું જો કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય, નિષ્કામ હોય તો અમને માર્ગ આપો. અને જ્યાં આટલું બોલ્યા યમુનાજીએ માર્ગ આપ્યો. અને યમુનાજીએ માર્ગ આપ્યો. ભોજનની સામગ્રી લઈ અને દુર્વાસા મુનિ પાસે પહોંચ્યા, વંદન કર્યા અને કહ્યું કે આપના માટે રંજક સામગ્રી સિદ્ધ કરી છે અને આ પ્રેમથી આરોગો. વિવિધ પ્રકારના પકવાનો સિદ્ધ કર્યા અને બધા જ પકવાનો પ્રેમથી દુર્વાસા મુનિ આરોગ્યા. બધું જ ભોજન આરોગી ગયા. અને હવે ગોપીઓ પાછા ઘરે જવા આવ્યા અને જુએ તો યમુનાજીમાં પૂર. હવે શું કરવું? નીકળવું કઈ રીતે? પાછા દુર્વાસા મુનિ પાસે આવ્યા અને કહ્યું કે રસ્તો બતાવો, કેમ કરીને યમુનાજી માર્ગ આપે. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે યમુનાજીના કાંઠે ઉભા રહો અને એટલું બોલો કે જો દુર્વાસા મુનિ નિરાહારી હોય, વ્રતધારી હોય તો અમને માર્ગ આપે. હમણાં પેટ ભરી ભરીને પકવાનો આરોગ્ય અને નિરાહારી.
અરે કયું એમ કરી તો જુઓ. અને ગોપીઓ આવ્યા યમુનાજીના તટ ઉપર અને બે હાથ જોડીને કહ્યું, અને મન તો માનતું નહોતું કે પોતે જમાડીને આવ્યા હોય છે ને નિરાહાર. જો દુર્વાસા મુનિ નિરાહારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજી ખસી ગયા, માર્ગ આપી દીધો. અને એમનું તો મન એવું ચકડોળે ચડ્યું કે પેલા બાલ બ્રહ્મચારી ના નિરાહારી આવું સંભવે કઈ રીતે? પ્રભુ પાસે આવીને કહ્યું કે પ્રભુ આ લીલા કઈ સમજમાં ના આવી. ઠાકોરજી કહે, કરતા ભાવે જે કાંઈ કર્મ કરો એનું બંધન ક્યારે લાગતું નથી. એ ભોજન કરે છે તો સ્વાદ લેવા માટે નહીં, કેવલ જીવનનો નિર્વાહ કરવા માટે. હું રાસ કરું છું તો એ ભક્તોને આનંદ દાન કરવા માટે. કોઈ કરતા ભાવે કરતા નથી. એટલા માટે યમુનાજીએ તમને માર્ગ આપ્યો છે. આવી કથા અહીંયા દુર્વાસા મુનિના આશ્રમમાં ગવાય છે. તો આવી લીલાઓ વ્રજમાં થયેલી છે. ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી. પરિક્રમા ચાલતી ચાલતી આવી તુલસી કુટીર, રામદ્વાર. તુલસીદાસજી જેમણે રામચરિત માનસ લખ્યું એમની કુટીર અહીંયા આવેલી છે. એમણે પણ અમુક સમય મથુરામાં આવીને નિવાસ કર્યો. અહીંયા આવીને બિરાજ્યા. અને નંદદાસજીના ભાઈ હતા ને તુલસીદાસજી, કઝિન બ્રધર હતા. એટલે નંદદાસજીને પણ કહ્યું કે આપણે તો પરંપરાથી રામના ભક્ત, અને તને કૃષ્ણમાં પ્રેમ ક્યારે થઈ ગયો? નંદદાસજીએ અમુક કેટલા ઘણા કીર્તનો ને પદો ને ઘણી ચર્ચા આવે છે કે રામ અમારા નાથ છે, પણ મન વ્યભિચારી વહી ગયો સુત બંસી કી તાન. ત્યારે વેણુનાથ સાંભળ્યો તો મન વ્યભિચારી થઈ ગયો. પતિ તો રામ હતા, પણ હવે પ્રેમી મારો કૃષ્ણ બની ગયો છે. હું કૃષ્ણનો પ્રેમી થઈ ગયો છું. તુલસીદાસજી શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા. અનન્ય ભક્ત ભગવાન રામ. અને અનન્યતા એ પ્રેમની શરત નથી, એ પ્રેમનો સ્વભાવ છે. જો આના સિવાય કોઈને માનતા નહીં, આવી શરત ન હોય, પણ પ્રેમ થાય એનો સ્વભાવ જ હોય કે હવે આને સ્વીકાર કર્યો છે સ્વામી તરીકે, હવે મન બીજે ક્યાં જવા. આપણે એને શરત મૂકીએ છીએ. એ શરત રૂપે નહીં જોવું અનન્યતાને, એને સ્વભાવ રૂપે જોવું. પ્રેમનો નેચર છે અનન્યતા. અને તો જ પ્રેમ થયો કહેવાય, નહીં તો આકર્ષણ કહેવાય, નહીં તો મોહ કહેવાય. અનન્યતા સ્વાભાવિક છે. જ્યારે કોઈને પ્રેમ થાય કોઈના પ્રત્યે, પછી એ એનો જ થાય, એમાં જ એનું ગૌરવ. એટલે તુલસીદાસજી જયારે શ્રીજીના દર્શન કરવા આવ્યા તો શ્રીનાથજીને મુદ્રામાં જોયા. એટલે તુલસીદાસજી દોહો તુરંત લખ્યો, કહા કહું છબી આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લેવો હાથ. કે પ્રભુ આપની છબી બહુ અદ્ભુત છે, બહુ અલૌકિક છે, પણ મારી શ્રદ્ધા, મારી આસ્થા, મારી નિષ્ઠા, મારી આસક્તિ આપના જ રામ સ્વરૂપમાં છે. અને કહું મુરલી કહું ચંદ્રિકા કહું કૌવન કો સાથ और अपने जन के कारणे कृष्ण भय रघुनाथ. ઠાકોરજીએ મુરલી ફેંકી, હાથમાં ધનુષ બાણ લીધો અને રામ બનીને તુલસીદાસજીને દર્શન આપ્યા. અને એ નિષ્ઠા હોય ને એના જ નામ ઇતિહાસમાં લખાય. એ જ ભક્ત કે કોઈ એવા ભક્તની કથા સાંભળી છે કે સોમવારે આ કરતો, મંગળવારે આ કરતો, બુધવારે આ કરતો, ગુરુવારે અહીંયા જતો, શુક્રવારે આ કરતો, શનિવારે આ ચડાવતો, રવિવારે આમ કરતો અને બહુ મોટો ભક્ત બન્યો? કોઈ એવા ઇતિહાસમાં એવા ભક્તનું ચરિત્ર સાંભળ્યું જે રોજ નવા ભગવાન ગોતવા નીકળે વાર પ્રમાણે? ઘણા તો વારે વારે નવા ભગવાન. અરે વારો નીકળી જશે અમારા, એક સચવાઈ જાય તો એ ઘણો છે. મને તો ઘણી વાર આપણાથી એક નાનકડા લાલન નથી પૂરેપૂરા સચવાતા. લોકો વારે વારે જુદા ભગવાનને સાચવી કઈ રીતે લે છે? દરેક વારે જુદા. અને એટલા માટે શાસ્ત્રોનું થોડું અધ્યયન કરી ક્યાં કોને આમાં નિષ્ઠા રાખી, કઈ રીતે ભક્તિ કરવી, એનો થોડો વિવેક જરૂરી. આદર તો બધાને છે, બધા જ વંદનીય છે, બધા જ સ્તુત્ય છે, બધા જ આદરણીય છે,